આપણે ગઈકાલે કલ્કીનો એડવાન્સ બુકિંગનો પહેલો રિપોર્ટ બનાવેલો. એમાં આપણે જે આંકડા ટોટલ આપેલા ને કે ભાઈ 15 કરોડ આજુબાજુનું એડવાન્સ બુકિંગ હતું અને 8,000 આજુબાજુના શો હતા અને કંઈક કેટલી ખબર 5 લાખ આજુબાજુની ટિકિટ સોલ્ડ આઉટ થઈ હતી. એ બધા આંકડા ડબલ થઈ ગયા છે. એક જ દિવસમાં બધા આંકડા ડબલ થઈ ગયા છે. શો બાબતના હોય, ટિકિટ સોલ્ડ આઉટ બાબતના હોય, કલેક્શન બાબતના હોય, બધા આંકડા ડબલ થઈ ગયા છે. એટલે એડવાન્સ બુકિંગ બાબતે તો ફિલ્મ અત્યારે જબરજસ્ત કરી રહી છે. અને અમુક એવું પણ છે કે ભાઈ ઘણી ફિલ્મો જો રેકોર્ડ છે ને એ તૂટવા માટે જ બને છે. એમાં હો ને હા કરવાની કંઈ જરૂર ન હોય. અત્યારે હિન્દીમાં તમે જોવો છો બધા એડવાન્સ બુકિંગના રિપોર્ટ આપે છે ને બધા, ઓ ભાઈ RRRનો રેકોર્ડ તોડી નાખ્યો, KGFનો રેકોર્ડ તોડી નાખ્યો. એટલે પણ રેકોર્ડ તોડવા માટે જ બને છે. એવું તો કાંઈ છે નહીં કે ભાઈ આ ફિલ્મ છે એકદમ લો બજેટની ફિલ્મ છે અને એકદમ જે નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મના લીડ એક્ટર છે અને એણે RRRનો રેકોર્ડ તોડ્યો, એવું તો કાંઈ છે નહીં. એટલે કલ્કીને રેકોર્ડ તોડશે હજી. KGF ચેપ્ટર 3 આવશે અને RRR 2 કદાચ આવવાની કંઈક વાતચીત શરૂ છે અને એ બધું આવશે એટલે રેકોર્ડ બધા તૂટવાના છે. એમાં હો ને હા ને એ બધું શું છે? એટલે રેકોર્ડ તો ભાઈ તૂટવાના જ છે. વાત એ છે કોન્ટેન્ટ કેવો છે, બરોબર. બાકી સાલારે પણ KGFના રેકોર્ડ તોડેલા હતા અને RRRએ પણ KGFના રેકોર્ડ તોડેલા હતા અને એ બધું થયું જ છે. એટલે એ વાત તો હવે ઠીક છે બધી. અત્યારે બુકિંગ ક્યાં પહોંચ્યું છે? 26 જૂન રાતના 12 વાગ્યા સુધીનો રિપોર્ટ છે. 26 જૂન રાતના 12 વાગ્યા સુધીનો રિપોર્ટ છે. એટલે કે 12 વાગે અપડેટ થયો છે એ પ્રમાણેનો રિપોર્ટ છે. 11,50,000 ટિકિટ સોલ્ડ આઉટ થઈ ગઈ છે. ગઈકાલે રિપોર્ટ આપણે જ્યારે શેર કર્યો હતો ત્યારે 5 થી 5.5 લાખ ટિકિટ સોલ્ડ આઉટ થઈ હતી. બધી લેંગ્વેજ અને બધા ફોર્મેટ બધા એમાં ભેગું થઈ અને 11,50,000 ટિકિટ સોલ્ડ આઉટ થઈ ગઈ છે. 15,700 શો થઈ ગયા છે. મેં તમને ગઈકાલે વાત કરી હતી કે ભાઈ પહેલા દિવસે ફિલ્મ રિલીઝ થશે એટલે લગભગ 15,000 આસપાસના શો હશે. પણ આ તો હજી રિલીઝના 2 દિવસ પહેલાંના 15,000 થઈ ગયા છે. તો હવે રિલીઝના આગલા દિવસે ફિલ્મના શો કેટલા હશે એ વિચારવું પણ અત્યારે થોડું ઓલું લાગે છે. જોઈએ આપણે જ્યારે છેલ્લો રિપોર્ટ એડવાન્સ બુકિંગનો બનાવશું ત્યારે કંઈક ને કંઈક પ્રિડિક્શન સરખું એવું લાગશે કે કલેક્શન પહેલા દિવસનું કેટલું આવશે અને શો કેટલા હશે અને એ બધું પહેલા દિવસનું જે પ્રિડિક્શન આખું છે ને એ એડવાન્સ બુકિંગના છેલ્લા દિવસે એ બધું ત્યારે પ્રિડિક્શન સરખું લાગશે, બરાબર. એટલે 15,700 શો છે. ટોટલ એડવાન્સ બુકિંગ તમને કહું 31 કરોડ અને 70 લાખ. ગઈકાલે કેટલું હતું? 15 થી 15.5 કરોડનું હતું. બધી લેંગ્વેજ અને બધા ફોર્મેટમાં ભેગું થઈને વાત કરું છું. 31 કરોડ અને 70 લાખ રૂપિયાનું એડવાન્સ બુકિંગ ગ્રોસ થઈ ગયું છે. સૌથી વધારે એડવાન્સ બુકિંગ તમિલ લેંગ્વેજમાં છે અને એ પણ 2D વર્ઝનમાં, 3Dમાં નથી. 2D વર્ઝનમાં 15 કરોડ આસપાસનું એડવાન્સ બુકિંગ છે. એટલે તમે કોણ તો આનાથી અડધું એડવાન્સ બુકિંગ. 31 કરોડમાં અડધું એડવાન્સ બુકિંગ તામિલ 2Dનું છે અને બાકી જે અડધું છે એમાં તામિલ 3D આવી ગયું, હિન્દી 3D, હિન્દી 2D, તેલુગુ 2D, તેલુગુ 3D, હિન્દી IMAX 2D, IMAX 3D. એટલે એ બધા વર્ઝન ને બધી લેંગ્વેજ આવી ગઈ. એટલે ખરેખર એડવાન્સ બુકિંગ તો અત્યારે ઇમ્પ્રેસ કરે છે. પણ ઘણા લોકોની કમેન્ટ્સ આવી, એની સાથે હું એગ્રી પણ છું કે ભાઈ આની પહેલાં સાલાર આવી હતી, પ્રભાસની આદિપુરુષ આવી હતી, સાહો આવી હતી. એ બધી ફિલ્મના એડવાન્સ બુકિંગ ને કલેક્શન ને બધું સારું હતું પણ કોન્ટેન્ટમાં કાંઈ દમ નહોતો. એટલે આ ફિલ્મથી અત્યારે એટલી બધી આશા તો નથી જ. અને હકીકતમાં મને એવું જ છે, જે મારા મિત્રોએ કોમેન્ટ કરી છે ને કમેન્ટ સેક્શનમાં, એ બધા સાથે હું એગ્રી છું. અત્યારે આ ફિલ્મથી આશા જરીક પણ નથી. હા, ટ્રેલર કદાચ હાથ હોનાનું હોય ને તો વાંધો નહીં, ટ્રેલરની જગ્યાએ છે. અત્યાર સુધી જે આદિપુરુષ આવી ને તમે જ કહો કે સાલાર આવી, સાહો આવી, બધાના ટ્રેલર સારા જ હતા. આદિપુરુષનું થોડું નબળું હતું પણ તમે જુઓ સાહોનું ટ્રેલર કેવું હતું, સાલારનું ટ્રેલર કેવું હતું. તો ટ્રેલર બધાના સારા જ હતા. કોન્ટેન્ટમાં કાંઈ દમ નહોતો. હા, કલેક્શન ખૂબ સારા હતા, એમાં કાંઈ વાંધો નથી. એટલે આમાં ટ્રેલર સારું જ છે, ઇમ્પ્રેસ તો કરે છે, વાંધો નથી. પણ કોન્ટેન્ટ સારો હોવો જોઈએ, આ સીધી અને ચોખ્ખી વાત છે. એટલે અત્યારે એટલી બધી આશા નથી ફિલ્મ પાસેથી. પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ ફિલ્મ ખૂબ એટલે ખૂબ સારી નીકળે. બાકી તમારો જે કંઈ મત હોય એ કમેન્ટ સેક્શનમાં મને જણાવી દો. ધન્યવાદ.